જો એક સિંહ આમ આવ્યો પાછો. હા હો. એ અહીંયા સિંહ તો રખડતા જ હોય. હલો હલો. હા એ તમને બોલાવે છે. ભાગી ગયા ભાગી ગયા. એ ભાઈ બીજો ભાઈ ઇન્ટરેસ્ટ નથી. બીજો કે શું છે? વાહ ભેરું વાહ. બાકી હો આની મોજ તો અહીંયા જ છે સાહેબ. જોજી એ ભેરું અહીંયા રખોલું કરવા આવ્યા જામફળીનું. કેવી લૂમ આવીશ. પચી પચી છે એકમાં. એક લૂમમાં પચી પચી છે બોલો. કે અવળી મોટી કેડમાં એક જ આવ્યું. બાકી તો નથી. હા દેખાતા. નથી ગયા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. શું જોવો? કૂવો કૂવો કે નીચે? ખડની દવા મારી ને ઉકાઈ ગયું જો. એ તો સુકાય જ જાય. આવી એટલે આપણે કૂવાના દર્શન તો કરવાના જ હોય. વાહ સરસ. આ પાંદડા જે આમાં કાંઈ ઘટે નહીં. મકાઈના પાંદડા એમને પડ્યા. એ તો એમનેમ જ હોય. મકાઈના નથી, મકાઈના ના મકાઈના ને અહીંયા શું આના છે. દાંડા હે. હા એના પાન છે. મકાઈના હોય એવા. મકાઈ તો હજી નાની નાની છે ને પાન તેવડા થઈ જાય. જો એક સિંહ આમ આવ્યો પાછો. હા હો. એ અહીંયા સિંહ તો રખડતા જ હોય. હલો હલો. હા એ તમને બોલાવે છે. ભાગી ગયા ભાગી ગયા. એ ભાઈ બીજો ભાઈ ઇન્ટરેસ્ટ નથી. બીજો કે શું છે? રખોલિયા હે ભાઈ ખેતરના. ખેતરના રખોલી હશે. તો રોટલા નાખો તો કૂતરા તો વફાદાર જ છે. આપણું બટકું રોટલા માટે બિચારા આપણી કેટલી વફાદારી કરે. હવે પાછા પાણી ચાલુ કરશે એટલે થોડુંક નીચે જાય પાછી ભરાઈ જાય. પાછું ઉપર શિયાળા પૂરતું આપણને વાંધો ના આવે. શિયાળું મોલમાં કા ધાણા હું બોલા બોરમાંથી આવે ને. બોરમાંથી આ કૂવન બે ભેગું કરતા હઈશ. ના ના અત્યારે કાંઈ ભેગું કરવાનું ના હોય. પછી ઉનાળે ઓરવીને તલ પાકી જાય આમાં તો. છે સારું ઓરવ હોય એટલે. પછી આટલું ઓરવવામાં ઘટે ને તો ડારમાં છે ને હમ ડારમાંથી વાઈમાં નાખે ને પછી પછી જાય. ઓરવે. હા પછી ઓરવીને માંડવી વાવવી હોય તો હોય. આ પછી આ માંડવી વાળું છે અમે કંઈક વાવવું તો જોઈએ જ. આમાં પછી તલ કાંઈક વાવશે. કહેતો તો ખરા તલ વાવવાનું. તલ વાવવાનું. ખડ તો જો મને તો આમાં જ્યાં જાવ ત્યાં ખડ જ દેખાય. એ તો અહીંયા તો હોય જ. તો આપણે અહીંયા એટલું ખડ ના હોય ને. આપણા ખેતરમાં આવું ખડ હોય. આવું ખડ હોય તો આપણા બાપા આપણને ખેતરમાં પેલા હું ઘરમાંય કરવા ના દે. એમ કે આવું ખડદાયું કરી દીધું કા. હા પણ અહીંયા તો હું પછી એવું જ હોય. તો કોઈ કહે ને કે સિટી ને ગામડું. સિટી ને ગામડું તો કે ખેડૂતો છે ને એ બધા. ખેડૂત છે ભલે વાડી છે પણ પછી ખેતર એવું હોય એમ. ખેતર ખડદાયા થઈ ખડદાયું થઈ ગયું. એનું કારણ છે કે ઉનાળે એમાં વવાય 3 મોલ લેવાતા હોય ને હા એટલે એમાં ખડ થાય જ. થઈ જ. ગમે એમ નીંદે રાખો તો ખડ થયા જ રાખે. તો અહીંયા હાઈવેની બાજુમાં આપણે વાડી જો. હા કંઈ રોડને ઘટે કાંઠે. નહીં. રોડને કાંઠે રાતે 12 વાગે આવવું હોય તો તોય અંજવારું જ લાગે રોડ. અંજવારું જ હોય. અને ઓમે બીક જેવું જરાય નહીં એમ. હરાય નંબરા. સાધન ચાલુ જ હોય. તો હાલો હવે ઘરે જાશું. સારું હાલો જાય બીજું શું. ચાહે કે આમ હજી જાઉં. હવે હું માંડવી તો થઈ ગઈ. હવે હાથી હાંકવાના ખેતર હજી અચ્છા આને ઓલું કહેતા હતા હું કહેવાનું ઓરવવાનું હોય તો ઓરવાઈ ગયું લાગે. તો ઓરવી નાખ્યું. હા માંડવી કાઢી માંડવી વીણી ને ઓરવી નાખ્યું. સીધું ઓરવી દઈએ એટલે ખડ ઉગી જાય ને બધું કા. માંડવી વીણાઈ ગઈ પછી હા પછી ખડ ઉગી જાય ને પછી આમાં દાંતી મારીને રા પાકશે. ખડ ખડ દાંતી રાપ કરી પારા બાંધી અને પાછા તલ. જો કે તલ વાવવામાં તો હવે કાંઈ હોય નહીં. હવે તો આ ધાણાની જેમ જ કરવાનું હોય. એક ઓયણીએ પારાય બંધાતા જાય માર દે ને કા રોટાવેટર માર દે. પારાય બંધાતા જાય ને વવાઈ જાય. ચોલી ટીટોળી બોલે. ટીટોળી માણા દેખે ને. માણા દેખે તો માણા દેખે એટલે ટીટોળી આવે. રાઈતે એમ હોય. રાઈતે ટીટોળી. હા ટીટોળી કોકને દેખે ને જનાવર દેખે તોય બોલે હો. ત્યાં ક્યાંક આજુબાજુમાં હરપાયેલો જતો હોય ને તો ટીટોળી ટી 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 ચાલુ થઈ જાય. ટી ટી કરવા મને. હાઈ ક્લાસ મકાન તો સરસ છે સ્લેબ વાળું. પતરા હે. પત્ર
અહીંથી સ્લેપ લાગે જો. અહીંથી ટેપ લાગે. બારી ને રોજ આવે. પાકું પાકું મકાન છે. રોજ એ તો આગળ પતરા છે હો સાહેબ, જો તમે જોજો પાછળ આ રૂમમાં સ્લેપ નથી લાગતો, ના ભાઈ ના આવે. બધે આગળથી આમ ઢાર પતરા વાળું જ છે. અરે જોઈ મરચી એમ જ છે. ગરમી પડે ને પછી આમાં હું થોડી મરચી હોય એટલે કઈ દવામાં ને કઈ ધ્યાન ના દેતા હોય. થોડી એટલે ખાવા પૂરતી જ. હા વાહ ભેરું વાહ. બાકી હો આની મોજ તો અહીંયા જ છે સાહેબ, જોજી. એ ભેરું અહીંયા રખોલું કરવા આવ્યા જામફળીનું. નહીં માંડવીનું રકોલું કરે, માંડવીનું કે જામફળીનું જામફળી તું ખા નહીં ને જામફળ. કેમ બાકી મોજમાં હો ભેરું, મોજમાં મસ્તીમાં છે ને. એને શિયાળો આવે ને એટલે ઠંડુ વાતાવરણ થાય એમ મસ્તી હુજે. તો 3 હતા, 3 નું ગ્રુપ ના મજા આવી, 2 નું જ ગ્રુપ મજા આવી એને મસ્તીમાં. તમારે જવું છે ને નોખા પડવા? કઈ બાકી સિંહ જેવા હે ને. સિંહ જેવા લાગ્યો. આ જો ના 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 કેવો સરસ છે. ના એક એ મળતું, બધાયમાં હોય એવા એક તો. મળ્યું જારી હા તેમ તો હોય જ ને. કેવડું નથી મળ્યું. જો સાહેબ કેળા, કેળા હો કેળા મસ્ત જો લીલા લીલા છમ, બબુડા હે. પણ આમ આવ્યા કેળ એમ, કેળા ચાલુ થઈ ગયા, વજનથી જો ભાંગી ગયું. બેવડું વરી ગયું. કેવી લૂમ આવીશ? 25 હે એકમાં. એક લૂમમાં 25 હે બોલો. કેટલા? 25 હા એટલા તો હશે જ. આરામથી. કઈ આખું એક જ આવ્યું. હે અવળી મોટી કેળમાં એક જ આવ્યું. બાકી તો નથી. હા દેખાતા નથી ગયા. મેં આગળ જોયું ને મને એક જ દેખાણું. મેં કીધું વાહ સરસ લૂમ તો હજી આ આવી. બહુ કાચા હોય હજી આનું શાકેય ના થાય. કાચા એટલે સીડ વાળા હોય એમ, હા થોડાક મોટા થાય પાકવા દેવાય. કેળ તો સરસ મોટી બધી છે પણ હવે લૂમ એક જ આવી કા કે આવતી હોય એની રીતે જ આવે, ટાઈમ થાય ત્યારે. કેમ ખબર હવે આપણે આ જો કેળા કેવડી મોટી છે. આપણે હવે કેળા વાવીએ તો ખબર પડે. કેળા વાવી એટલે કા આપણા બાપાને નથી કેળા? અરે આપણે છે હા પણ આપણે છે કેળા. કેળાનો કઈ અનુભવ થોડો હે. આપણે જઈને ભગતને પૂછશું કે આ ભાઈ આપણે કેળા કેદી આવશે એમ. ભગત કઈ એમને એમ રોપ લઈને વાવી દીધો હે. એવું છે. આની જેમ જ આને કેમ વાવી દીધો એમ એને અહીંયા ભગતે વાવી દીધો. આને જો આવડી મોટી થઈ ત્યારે આવી તો આપણે આવશે. આપણી જેમ ભગતે અહીંયા કોઈ દી નહીં દવા નહીં ખાતર એમને વાવી દીધો. એમને વાવી દીધું. અને પણ આપણે ત્યાં બાજુમાં જ છે એટલે પાણી ના ને તેને બધું મેળા કરે. મેળા રાખે સારું. તો બાય ચાય મૂકી દીધી. હા વાડીની ચા હો. ના ના ખબર નહોતી દૂધની. જો લીંબુના પાંદે લઈ આવ્યા હતા. લીંબુ વાળી પીવાની હતી. હા પછી અંધારું થાય તો ના તોડે ને.